વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું એકદમ ઝડપથી બની જાય એવું પાલક બટેકાનું શાક। તો અહીંયા બે નાના બટેકા લઈ અને મેં સુધારી લીધા છે, બે મીડિયમ સાઇઝની ડુંગળી અહીંયા સુધારી લીધી છે, એક મોટું ટમેટું અહીંયા સુધારી લીધું છે, એક લસણનો ગાંઠિયો અને એક ઇંચનો ટુકડાની આપણે અહીંયા પેસ્ટ બનાવી લીધી છે, અડધી ચમચી ગરમ મસાલો અને એક બંચ અહીંયા પાલક આપણે સુધારી લીધી છે। અને તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરશું। તો અહીંયા આપણે 1.5 ચમચા જેટલું તેલ મૂકશું અને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું। તો પહેલાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું ને આદુ મરચાંની આપણે પેસ્ટ ઉમેરી દઈશું। આદુ મરચાંની પેસ્ટ થોડી સતળાઈ જાય પછી આપણે ડુંગળીને ઉમેરશું। ડુંગળીને આપણે સાતળી લેશું। તો આપણે ટમેટાને પણ ઉમેરી દેશું અને એને પણ સરસ સાતળી લેશું ને હવે આપણે બધા મસાલા કરી લેશું। ગેસને આપણે ધીમો કરી અને મસાલા ઉમેરશું એટલે આપણા મસાલા બળી ન જાય। 5 ચમચી જેટલી હળદર ઉમેરશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું। બધું સરસ મિક્સ કરી અને સાતળી લેશું। તો અહીં આપણે બટેકાને ઉમેરી દઈશું। પાણીવાળા બટેકા હોય ને તો વઘારમાં આપણે ઉમેરીએ ને તો એનો વઘાર બહુ મસ્ત એવો બેસી જાય। બટેકાને સરસ આપણે મિક્સ કરી દઈશું એટલે આપણો મસાલો નીચેથી બેસી ન જાય। અહીંયા આપણે હવે પાલક પણ ઉમેરી દઈશું। સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને ગરમ મસાલો પાવડર પણ આપણે ઉમેરી દઈશું અને સરસ આપણે મિક્સ કરી દઈશું। પાલકને પણ સરસ સાતળી લેવાની। પછી જે પ્રમાણે આપણે રસાવાળું શાક ખાવું એ પ્રમાણે આપણે જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું। રસાવાળું શાક ખાવું હોય તો આપણે વધારે પાણી ઉમેરવાનું અને લચપત્તું શાક ખાવું હોય તો ઓછું પાણી ઉમેરવાનું। તો અહીંયા એકદમ પાલક પણ સતળાઈ ગઈ છે તો હવે આપણે પાણી ઉમેરી દઈશું। શાકની ઉપર થોડું અમથું પાણી આવે ત્યાં સુધી આપણે એમાં પાણી ઉમેર્યું છે। આશરે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આપણે આને થવા દેવાનું છે કારણ કે લચપત્તું આપણે શાક બનાવવાનું છે, બહુ રસાવાળું પણ નહીં અને રસા વગરનું પણ નહીં, એટલે આવું જ શાક બનાવવાનું છે આપણે। એટલે એક સીટી કરી લેશું કુકર બંધ કરીને। તો અહીંયા આપણા તો અહીંયા કુકરમાંથી આપણે જાતે જ હવા નીકળી ગઈ છે ને આપણું લચપત્તું શાક તૈયાર છે। તો સર્વિંગ બાઉલની અંદર આપણે હવે સર્વ કરી લેશું। તો તૈયાર છે અહીંયા આપણું પાલક બટેકાનું શાક। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।